11 विषय आंकड़ाशास्त्र चैप्टर नंबर 3 मध्यवर्ती स्थितिना माप। मध्यवर्ती स्थितिना मापनी अंदर આપણે સ્થાનિય સરેરાશના માપ લાસ્ટ સેશનની અંદર ભણેલા કે સ્થાનિય સરેરાશની અંદર મુખ્ય ચાર માપો છે મધ્યક, મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક અને શતાંશક। એમાંથી આપણે જે શરૂઆત કરી છે એ છે મધ્યસ્થ। તો બે પ્રકારે આપણે મધ્યસ્થ ભણ્યા। नंबर 1 अवर्गीकृत माहिती माटेनो मध्यस्थ। नंबर 2 वर्गीकृत असतत आवृत्ति वितरण माटेनो मध्यस्थ। आ सेशन ની અંદર આપણે જે પોઈન્ટ શીખવાનો છે એ છે वर्गीकृत सतत आवृत्ति वितरण माटे मध्यस्थ। वर्गीकृत सतत आवृत्ति वितरण माटेनो मध्यस्थ मतलब શું? તો સતત આવૃત્તિ વિતરણ વર્ગીકૃત છે मतलब ત્યાં આવૃત્તિ fi આપેલી હશે અને સતત સતતનો મતલબ થાય વર્ગવાળું। જે વર્ગવાળા આવૃત્તિ વિતરણ તમને આપેલા હોય એ વર્ગવાળા આવૃત્તિ વિતરણ માટે મધ્યસ્થ કેવી રીતે શોધવો? તો સૌથી પહેલા એના માટે જોઈએ એનો થિયરિકલ કોન્સેપ્ટ। તો વર્ગીકૃત सतत आवृत्ति वितरण माटे मध्यस्थ शोधवा माटे सौप्रथम दरेक वर्ग अंतरालों में चढ़ता क्रम में गोठववामां आवे छे। नंबर 2 एमाने माज तेने अनुरूप आवृत्तिओने पण गोठववामां आवे छे। एना पछी एक वखत वर्ग अंतरालोने આપણે ચડતા ક્રમમાં ગોઠવી દઈએ અને એને અનુરૂપ એની આવૃત્તિઓ ગોઠવી દઈએ। એના પછી તે आवृत्ति परथी संचयी आवृत्ति CFI મેળવવામાં આવે છે। જો પહેલું સ્ટેપ આપણે શું કરવાનું છે? तो जे वर्ग अंतराल आपने आप्या छे ए दरेके दरेक वर्ग अंतरालने चढ़ता क्रम में गोठववाना छे। जो रकमनी अंदर चढ़ता क्रम में गोठवीने आपेला होय तो एने चढ़ता क्रम में गोठववानी जरूर नथी, एने आपणे एज इट इज लखी दईशुं। बीजो स्टेप के एना परथी आपणे संचयी आवृत्ति CFI मेळववानी छे। ત્યારબાદ मध्यस्थ वर्ग मेळववा माटे नीचेना सूत्रनो
ઉપયોગ કરવામાં આવે છે। અત્યાર સુધી આપણે જે ડાયરેક્ટ લખી નાખતા હતા કે m n + 1/2 માં અવલોકનની કિંમત, અહીંયા ડાયરેક્ટ એવું નહીં થાય, કારણ કે જો આપણે એવું કરીશું અને એના પરથી આપણે સંચયી આવૃત્તિ મેળવીશું તો સંચયી આવૃત્તિની સામે કોઈ એક્ઝેક્ટ સંખ્યા નથી, પરંતુ ત્યાં તમને વર્ગ અંતરાલ મળશે। તો અહીંયા આ પોઈન્ટ યાદ રાખજો, મધ્યસ્થ વર્ગ મેળવવા માટે નીચેના સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે। આ સ્ટેપ નંબર 3 છે, m n/2 માં અવલોકનનો વર્ગ। યાદ રહેશે, m n/2 માં અવલોકનનો વર્ગ, અને એના પછી આ n/2 માં અવલોકનની કિંમતને CFI ના ખાનામાં જોઈ, CFI ના ખાનામાં જોઈ મધ્યસ્થ વર્ગ નક્કી કરવામાં આવે છે। અને છેલ્લે મધ્યસ્થ વર્ગ નક્કી થઈ જાય ત્યારબાદ આપણે સૂત્ર લખવાનું છે કે m L + n/2 - CF upon F into C। આ સૂત્ર છે m L + n/2 - CF upon F into C। આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે મધ્યસ્થની કિંમત મેળવવાની છે, પણ આ સૂત્રની અંદર આ L, આ CF, F, C આ બધું શું છે તો જોઈએ કે જ્યાં L બરાબર મધ્યસ્થ વર્ગનું અધઃ સીમા બિંદુ, L શું થાય, મધ્યસ્થ વર્ગનું અધઃ સીમા બિંદુ। એના પછી CF, તો CF મધ્યસ્થ વર્ગના અગાઉના વર્ગની CFI। એના પછી F, F નો મતલબ થાય મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, અને છેલ્લે C તો એનો મતલબ થાય મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ। તો અહીંયા તમારે ધ્યાન શું રાખવાનું છે, તો જ્યારે પણ વર્ગીકૃત સતત આવૃત્તિ વિતરણ માટે કે વર્ગવાળા આવૃત્તિ વિતરણ માટે આપણને જ્યારે મધ્યસ્થ શોધવાનું કે તો પહેલા તો એના વર્ગ અંતરાલને ચડતા ક્રમમાં ગોઠવો, એની આવૃત્તિને ગોઠવો, એના પરથી CFI મેળવો, એના પછી મધ્યસ્થ વર્ગ મેળવવા માટે આ સૂત્રનો ઉપયોગ કરો કે m n/2 માં અવલોકનનો વર્ગ। હવે આ n/2 માં અવલોકનની જે કિંમત આવે એને CFI ના ખાનામાં જોઈ મધ્યસ્થ વર્ગ નક્કી કરો, અને એક વખત મધ્યસ્થ વર્ગ નક્કી થઈ જાય પછી m L + n/2 - CF upon F into C આ સૂત્રની મદદથી તમે મધ્યસ્થની કિંમત મેળવી શકો। અહીંયા L એટલે કે મધ્યસ્થ વર્ગનું અધઃ સીમા બિંદુ છે, જુઓ અધઃ સીમા નથી, અધઃ સીમા બિંદુ। ત્યારબાદ મધ્યસ્થ વર્ગના અગાઉના વર્ગની
CFI CF નો મતલબ થાય મધ્યસ્થ વર્ગના અગાઉના વર્ગની CFI એના પછી F તો F શું થાય મધ્યસ્થ વર્ગની આવૃત્તિ અને છેલ્લે C તો C મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ તો આ છે સતત આવૃત્તિ વિતરણ માટેના મધ્યસ્થ મેળવવા માટેનો થિયરિકલ કોન્સેપ્ટ તો સૌથી પહેલા આ થિયરી તમે નોટ ડાઉન કરી હવે આપણે જે આ થિયરિકલ પોઈન્ટ્સ ભણ્યા એનો એક એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલ છે સ્વાધ્યાય 3 ની અંદર સેક્શન E એનો એક્ઝામ્પલ નંબર 5 સેક્શન E એનો એક્ઝામ્પલ નંબર 5 ટેક્સ્ટ બુક ની અંદર પેજ નંબર 118 ઉપર શું આપ્યું છે તો એક વિસ્તારમાં રહેતી 130 વ્યક્તિઓની માસિક આવક 1000 રૂપિયામાં નીચે પ્રમાણે છે મને આવક આપી છે 1000 રૂપિયામાં 4 થી ઓછી મતલબ 4000 થી ઓછી 4 થી 8 8 થી 12 12 થી 20 20 થી 28 અને 28 થી 36 એની સામે વ્યક્તિની સંખ્યા આપી છે 5 14 31 35 28 અને 100 હવે તમે ચેક કરો તમને જે વર્ગ આપ્યા છે શું એ વર્ગ ચડતા ક્રમમાં છે તમે નજર કરો
જુઓ, જ્યારે પણ સતત આવૃત્તિ વિતરણ માટે આપણે મધ્યસ્થ શોધવો હોય તો સૌથી પહેલા આપેલ વર્ગ અંતરાલ ચડતા ક્રમમાં હોવા જોઈએ. તો અહીંયા મને આવક આપી છે ને તમે નજર કરો તો એના દરેકે દરેક વર્ગ અંતરાલ પણ ચડતા ક્રમમાં છે. તો આવક 1000 રૂપિયામાં એના પછી વ્યક્તિઓની સંખ્યા આવકની અંદર આપ્યું છે 4 થી ઓછી, 4 થી 8, 8 થી 12, 12 થી 20, 20 થી 28 અને 28 થી 36. ત્યારબાદ FI 6, 14, 31, 6, 14, 31, 35, 28, 16, 35, 28, 16 અને FI નો ટોટલ કરીએ તો થશે 130. સરવાળો થશે 130. હવે જો પહેલું સ્ટેપ અહીંયા આપણે પૂરું છું. સ્ટેપ નંબર 2 CFI. તો અહીંયા હું CFI બનાવું તો CFI નો મતલબ આવૃત્તિઓનો સરવાળો. તો ધીમે ધીમે સરવાળો કરો. પહેલા 6, 6 + 14, 20, 20 + 31, 51, 51 + 35 એટલે 86, 86 + 28 તો 114 અને 114 + 16 તો 130. અહીંયા આપણું ટેબલ કમ્પ્લીટ થઈ ગયું. બે સ્ટેપ પૂરા થયા. સ્ટેપ નંબર 3 સૂત્ર મૂકીએ કે m = n/2 માં અવલોકનનો વર્ગ. તો બરાબર n એટલે કેટલો? તો FI નો સરવાળો 130/2 માં અવલોકનનો વર્ગ. તો 130/2 કરો તો જવાબ આવશે 65. 65 માં અવલોકનનો વર્ગ. ચલો હવે આ 65 ને આપણે શેમાં જોવાના? CFI ના ખાનામાં. તો અહીંયા લખું CFI ના ખાનામાં જોતા મધ્યસ્થ વર્ગ. બરાબર. ચલો 65 નો સમાવેશ શેમાં થશે? 86 માં. 86 ની સામેનો વર્ગ કયો છે? 12 થી 20. તો મારો મધ્યસ્થ વર્ગ કયો બનશે? 12 થી 20. બીજી એક વાત કે જ્યારે પણ વર્ગ અંતરાલ અનિવારક સ્વરૂપના હોય ત્યારે તમારે વર્ગ સીમા બિંદુઓ મેળવવાના છે. અને જો વર્ગ અંતરાલ આ રીતે નિવારક સ્વરૂપના હોય તો વર્ગ સીમા બિંદુઓ મેળવવાની કોઈ જરૂર નથી. હવે ફરીથી આપણે સૂત્ર મૂકીએ કે m = l + n/2 - CF/f * c. આ એનું સૂત્ર છે. હવે આપણે કિંમતો મૂકતા જઈએ. l નો મતલબ થાય મધ્યસ્થ વર્ગનું અધઃ સીમા બિંદુ. તો આ મારો મધ્યસ્થ વર્ગ છે.
તો જ્યારે પણ વર્ગ અંતરાલ નિવારક સ્વરૂપના હોય ત્યારે અધઃ સીમા જ અધઃ સીમા બિંદુ બને અને ઉર્ધ્વ સીમા જ ઉર્ધ્વ સીમા બિંદુ બને. તો આ વર્ગ અંતરાલ નિવારક છે તો મારી જે અધઃ સીમા છે એ જ અધઃ સીમા બિંદુ બનશે, મતલબ 12 પ્લસ n/2 એની કિંમત આપણે મેળવી. કેટલી છે? તો કે 65 માઈનસ CF. CF નો મતલબ મધ્યસ્થ વર્ગના અગાઉના વર્ગની CF. તો મધ્યસ્થ વર્ગ 12 થી 20, એની અગાઉનો વર્ગ 8 થી 12 અને એની CF 1 અપો F એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 35 ગુણ્યા C એટલે મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ. તો 12 થી 20 ની વર્ગ લંબાઈ કેટલી થાય? 8 બરાબર 12 પ્લસ શું થાય? 65 માંથી 51 બાદ કરો તો કેટલા વધે? 14/35 ગુણ્યા 8 બરાબર 12 પ્લસ તમે 14 ગુણ્યા 8/35 પણ કરી શકો, 14/35 ગુણ્યા 8 પણ કરી શકો. તો એનો જવાબ તમને મળશે 3.2. 3.2 તો 12 + 3.2 બરાબર 15.2. શું આપણને શું આપ્યું છે? આપણને આપ્યું શું છે? આવક આપી છે 1000 રૂપિયામાં. તો 15.2 1000 રૂપિયા આ મારું શું બની જાય? મધ્યસ્થ. તો આ હતું વર્ગીકૃત સતત આવૃત્તિ વિતરણ માટેનો મધ્યસ્થ કેવી રીતે શોધવો. તો સૌથી પહેલા અને આનું હેડિંગ જોઈએ આ એક્ઝામ્પલ સેક્શન E એનો એક્ઝામ્પલ નંબર 5. તો આ એક્ઝામ્પલ નોટ ડાઉન કરી.